હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું લીલી ડુંગળીના ભજીયા। આપણે અલગ અલગ પ્રકારના ભજીયા બનાવતા જોઈએ છીએ, તો એક વખત જો તમે લીલી ડુંગળીના ભજીયા ટ્રાય ન કર્યા હોય તો ચોક્કસથી કરજો, ખૂબ જ સરસ ટેસ્ટી બને છે। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। તો આ લીલી ડુંગળીના ભજીયા બનાવવા માટે આપણે લીલી ડુંગળી લઈ લેવાની છે। લીલી ડુંગળીનું પ્રમાણ છે એ વધારે રાખવાનું છે અને પાન સહિત લેવાની છે। તેની સાથે આપણે લીલું લસણ આવી રીતના સમારીને લઈ લેવાનું છે। થોડી મેથી સમારીને લીધી છે। આ રીતે લીલા મરચાં ઝીણા કટકા કરીને લીધા છે અને કોથમીર લીધી છે। લીંબુનો રસ જોશે અને આદુ જોશે। તો ચાલો ભજીયા બનાવવા આપણે સ્ટાર્ટ કરશું। હવે આપણે બધી સામગ્રી છે તે આ રીતના એક પોળા વાસણમાં લઈ લેશું। લીલી ડુંગળી સમારી લઈ છે તે આપણે એડ કરી દેશું। લીલું લસણ, મરચાં, થોડી આ રીતના મેથીની ભાજી પણ આપણે એડ કરીશું। લીલા ધાણા, ચણાનો લોટ લેશું। જરૂર પ્રમાણે ચણાનો લોટ એડ કરીશું। અંદાજે આ રીતના એક નાના વાટકાથી થોડો વધુ આપણે લોટ લીધો છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મરી પાવડર અડધી નાની ચમચી। આદુ આપણે આ રીતના છીણીને એડ કરીશું। આદુ જો પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। આ રીતે આદુ છીણીને લઈ લેવાનું। હવે આપણે વચ્ચેના ભાગમાં આ રીતે ખાવાનો સોડા એડ કરીશું અને તેને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ એડ કરીશું। આ રીતે આપણે એક લીંબુનો રસ એડ કર્યો છે। મિક્સ કરી લેશું બધું જ પ્રોપર રીતે। હવે બસ જરૂર પ્રમાણે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ભજીયા માટેનું બેટર બનાવીને તૈયાર કરીશું। તે લીલી ડુંગળી છે એટલે પાણી છે તે જરૂર પ્રમાણે ઉમેરવાનું। તો બસ આ રીતના આપણે ભજીયા માટેનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે। આવું બેટર બનાવવાનું તમે જોઈ શકો છો। આ રીતે આસાનીથી આમ ભજીયા પડી જાય એવું આપણે ઘટ બેટર રાખવાનું છે। હવે બસ ગરમ તેલમાં આપણે ભજીયા બધા તળી લેશું। હવે ગરમ તેલમાં આપણે ભજીયા છે તે ઉતારી લેશું। આ રીતના મીડિયમ સાઈઝના ભજીયા બનાવ્યા છે। આ લીલી ડુંગળીના ભજીયા એકદમ સરસ ટેસ્ટી થાય છે। એક વખત તમે પણ ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો। એકદમ સરસ સોફ્ટ ટેસ્ટી જાળીદાર લીલી ડુંગળીના ભજીયા બનીને તૈયાર થાય છે। હવે આપણે એકદમ સરસ રીતના તેને તેલમાં તળી લેવાના છે। આ રીતે પ્રોપર ભજીયા છે તે તળાઈ ગયા છે। તો બસ આ જ રીતના આપણે બાકીના બધા જ ભજીયા છે તે પણ તળી લેશું। તો આ રીતે એકદમ સરસ આપણા લીલી ડુંગળીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। એકદમ સરસ સોફ્ટ ટેસ્ટી જાળીદાર એકદમ સરસ સોફ્ટ ટેસ્ટી અને જાળીદાર લીલી ડુંગળીના ભજીયા બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો।
આ રીતે એકદમ સરસ ટેસ્ટી અને જાળીદાર બન્યા છે, તમે જોઈ શકો છો, અને એકદમ સરસ સોફ્ટ બન્યા છે. તો તમે પણ ચોક્કસથી આ ભજીયા બનાવીને ટ્રાય કરજો. તો હું અત્યારે તેને આ રીતના ખજૂર આંબલીની ચટણી જોડે સર્વ કરીશ. આ રીતે ખજૂર આંબલીની ચટણી જોડે આ ભજીયા ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.